હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો તો વેલકમ આપણા ન્યૂ બ્લોગ. તો અત્યારે આપણે રવિવાર હતો એટલે સવારના હું જો કે મેરલીમાં ગયો હતો, ઓલ્ડ મેરલીમાં, અને સાથે સાથે ખૂંખાર મેરલીમાં કરીને છે બારે જતા. ત્યાં બી અમે આટો મારતા હતા. અમે 3 ભાઈબંધ ગયા હતા એટલે બાઇક લઈને ગયા હતા, એટલે વિડીયો બનાવવા નહીં મેં, એટલે હું કહું કંઈ વાંધો નહીં, વિડીયો નહીં બનાવો. પછી આવીને થાકે બાક્યો હતો, ખાઈ બેન થોડો આરામ કર્યો, જો ખાટલો હજુ એમની જ પડ્યો, ભોય નહીં કર્યો. તો પછી આરામને એવું કહ્યું, હું 4 વાગ્યા આવ્યા અરાઉન્ડ, એટલે હું કહું ચલો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, કંઈ વાંધો નહીં. અમે અડધો દિવસ પડી છે આખો. તો સાંજથી આપણો બ્લોગ ચાલુ થઈ ગયો હતો અને હું ગયો તો ઉત્તરાયણ કરવામાં બેનના ઘરે, એટલે બધા કપડાં હતા એ બધા અહીંયા જ પડ્યા છે. જો આવી રહ્યા બધા, આવી રહ્યા કપડાં. તો અત્યારે બધા કપડાં પડ્યા છે કે તિજોરી મેળવાના હતા. જો કે ઇસ્ત્રીવાળા વગર તો મેલાય નહીં, કેમ કે પછી પહેરવા હોય તો ચાલુમાં ઇસ્ત્રી તો મરાય નહીં. એટલે તેમાં મમ્મી કહી ગયા કે મને કે ઇસ્ત્રી મારજે. આવા દાડા આવી યાર, ઇસ્ત્રી મારવા પડશે કપડાના જાતે. તો આજે હાથ દેખાય, હાથથી ઘસીને આપણે ઇસ્ત્રી મારવી પડશે. તો જો બધું સેટઅપ તો મેં પહેલાંથી રેડી કરી દીધો. આમાં શેનો સેટઅપ આવે, ચટ્ટાઈ પાથરી દીધી ને સાલ પાથરી દીધી છે. તો હું કહી દઉં કપડાં ઇસ્ત્રી, એટલે તમને ઇસ્ત્રી કરતાં આવડે છે કે નહીં આવડતું? ચલો ના આવડતું હોય હું શીખવાડી દઉં. હા બી મને બી ખાસ આવડતું તો નહીં, પણ આ તો આમથી આમ થોડું થાય એટલે હાથથી હાથ મેળાય એટલે થોડું શીખી જાય. 19-20 જેવી હોય એવી ચાલ્યા કરે ઇસ્ત્રી. અમે સીવડાયેલા કપડામાં પરમાણુ ઇસ્ત્રી હોવી જોઈએ ને યાર, આમ એટ્રેક્ટિવ ના દેખાય ને આપણે શું એટ્રેક્ટિવ લાગવું જોઈએ. તો ચલો ફટાફટ પહેલાં કપડાની ઇસ્ત્રી મારી દઉં. તો પહેલાં ઇસ્ત્રી મારી દઉં. તો આપણે પહેલાં અહીંથી કપડાં લઈને નીચે મેળ દઈએ આની ઉપર. જો કે આની અંદર બી છે કપડાં. તો બહાર નીકળી જાય ભાઈ બંધ. ચલો તો આવી ગયા મસ્ત આપણે 2 જોડી કપડાં છે એને ઇસ્ત્રી કરવાના છે. બાકી ઇસ્ત્રી ગરમ થવા મેં મેળ દીધી છે, થઈ કે નહીં જોઈએ. તો જો આ લાલ લાઇટ થાય એટલે સમજી જવાનું કે ઇસ્ત્રી ચાલુ છે. અહીંયા આગળ તો હતું નહીં ભરાવાનું, એકમાં ચાર્જિંગ ચાલુ છે, પછી અહીંયા આગળ બીજી પાછળની લાઇટ આપણે એનું પ્લગિંગ સિસ્ટમ કયું છે, એના નીચેનું તો ખરાબ છે. એટલે મેં આનો વાયર મેં કહું કે ચલો આપણે બહાર ભરી દે. તો આનો વાયર બહાર ભરી દો. વાયર ઘણો લાંબો છે તમે જુઓ તો, એટલે હવે ચાલે છે ત્યાં સુધી આપણે ગરમ થાય ઇસ્ત્રી તો કપડાં વપડા ફેલાઈ દઈએ બધું ને પછી મારી દઈએ ફટાફટ, એટલે પતી જાય કામ. અત્યારે આપણા એક જોડી કપડાની ઇસ્ત્રી તો થઈ ગઈ છે. તો 19-20 જેમ ફાવે આપણે એમ કરી છે. આપણે બહુ ઇસ્ત્રીની નોલેજ છે નહીં. જો પહેલાં કહું તો અત્યારે જો આ એક જોડી આવી રીતે પેન્ટ અને શર્ટ પડ્યો છે, તો એક જોડી થઈ ગઈ અને બીજી આમ પડી છે, એને કરવાનું બાકી છે. તો એક જોડી મેં તમને ઇસ્ત્રી કરતાં બતાવ્યા છે. તમને કેવું સ્ટેપ કેવું બધું છે એ તમે જોઈ લેજો તમારી રીતે. બાકી મને તો આવી રીતે જ ફાવે છે, હું તો જો આવી રીતે જ કરું છું. મને બહુ ખાસ છે નહીં, અને ભાગ્યે જ હું તો કોઈક વાર કરું છું, બાકી મમ્મી ખાસ કરી દે. એટલે અત્યારે હું કોઈક ચલો આજ કરી દઈએ. તો એક જોડી કપડાં બાકી, તો એક જોડી ફટાફટ કરી લઉં પછી મેળ દઈએ. તો ફાઇનલી અત્યારે ફેમિલી આપણે બંને જોડી કપડાની ઇસ્ત્રી થઈ ગઈ છે. એવું નાનું મોટું કામ તો આવડે યાર આપણાને. તો અત્યારે થઈ ગયું આપણું કામ. મેળ દઈએ કપડાને એની જગ્યાએ. તો બાકી આટલું હતું કે આટલું કરવામાં માજેનો ઘણો ટાઈમ લાગી ગયો. માજેનો આ કામ માજેનું અઘરું તો નહીં, પણ કેવું પડે હો, બાકી કરવાવાળા જ કરે. આપણાથી તો થતું નહીં સરખું. તો કંઈ નહીં, જેમ હતું એમ મેળ દીધું. થોડું એટી દેખાવું હોય થોડું કરવું પડે યાર આપણે. તમે બી કરી લેજો યાર, ખોટા મમ્મી કે બેનને હેરાન કરતા નહીં. કરી ના ખાલી આટલું કામ તો નાનું મોટું ઘરનું જાતે. તો ચલો અત્યારે બધું મેળ દઉં, પછી જઈએ આપણે બહાર. છે ફેમિલી અત્યારે આપણે મસ્ત પનીરનું શાક બનાવવાનું હતું, જો કે આપણે બનાવવાનું છે. એટલે આપણે બધું લઈ આવ્યા સામાનમાં. તો શું હોય, પનીર હોય, મસાલો હોય, બાકી બધું કંઈ હોય નહીં. તો અત્યારે ડુંગળી ટામેટા કાપીને મેળ્યા છે. પછી આગળ મિક્સર
આમાંથી આપણે કાઢવાનું હોય ને ક્રશ કરવાનું હોય તો આપણે ફટાફટ બધું કરી લઈએ અને તમે સિનેમેટિક વિડીયો એન્જોય કરો. તો યાર ફેમિલી અત્યારે મસ્ત આપણા ઘરે બધું જે બનાવવાનું હતું કરવાનું તે બધું મસ્ત રેડી થઈ ગયું અને અત્યારે આપણે જવાનું છે આપણા ભાઈબંધના ઘરે બહાર આટો મારવા નીકળી ગયો. તો અત્યારે સાંજ પડી ગઈ છે 6:30 7 વાગી ગયા 7 તો ના કે 6:30 વાગી ગયા છે. તો અત્યારે હું જોયો એના ઘરે તો ક્યાં આવ્યું એના ઘરે અહીંયા આગળ જ છે નજીકમાં. તો જો બહાર નહીં આવતો હું ઠેઠ ઘરેથી એટલે પહોંચી જાઉં તારે જઈને ઠેઠ અહીંથી બહાર નીકળે. ચલો આ હું લોજિક છે આ ભાઈનું. તો અત્યારે હું અહીંયા આગળ ઊભો છું તો બી હજુ ઠેઠ આપણા ઘરેથી ત્યાંથી પાછળ ચાલતો આવી ગયો તો બી ભાઈ હજુ ઘરેથી અંદરથી બહાર નહીં નીકળ્યા. તો જો ભાઈ આવું કરે એનું નામ છે ભાઈબંધ. તમારો કોઈ આવો હોય તો એના ટેગ કરજો ઇન્સ્ટાગ્રામમાં અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ચેનલ ફોલો કરી નાખજો જો આવી ગયો હોય. એટલે આ ભલામણા મને ઠેઠ તાહીને આવવાનું વાર લાગતા નહીં તને આટલેથી વાર લાગી જાય યાર. તો જો ભાઈ આવો કહેવાય ભાઈબંધ. હોટસ્પોટ બોલાવવા માટે થઈને પણ બોલાવે ચાલુ જ છે હોટસ્પોટ ટેન્શન ના લે. આપણે મસ્ત ઘરે આવી જાય ને બધું જમી લીધું અને કમ્પ્લીટ બધું એકદમ કહીએ તો આખો દાડાનો કરી નાખ્યો પૂરો અને આવી રીતે હતો. આજનો જે હતું એ જે દેખાડતું એ તમારી જોડે શેર કર્યું અને બાકી આજનો દાડો આટલો જ પૂરો થયો આપણો. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો યાર સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં જે ઘંટડી હોય ને દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.